હેલો સ્ટુડન્ટ, આપણે સી લેંગ્વેજની અંદર યુનિટ 3 એમની અંદર લાઇબ્રેરી ફંક્શન જોયા. હવે તમારે જોવાના છે યુઝર ડિફાઇન ફંક્શન. હવે ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ યુઝર ડિફાઇન ફંક્શન? આપણે લાઇબ્રેરી ફંક્શન જોયા, ઘણા બધા ફંક્શનો તમે જોયા છે. એની અંદર સ્ટ્રિંગ ફંક્શન હતા, મેથ્સ ફંક્શન હતા, સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી ફંક્શન હતા. આ બધા ફંક્શન પ્રીડિફાઇન છે. પ્રીડિફાઇન મતલબ કે સી લેંગ્વેજની સાથે જે બધાનો કોડ આવે છે એનો ડાયરેક્ટલી આપણે કોલ કરીને ઉપયોગ કરતા હતા. તમારે સ્ક્વેર રૂટની જરૂર પડે તો એસક્યુઆરટી ફંક્શન કોલ કરાવી લ્યો એટલે સ્ક્વેર રૂટનું કામ થઈ જશે. બટ એવા પણ ફંક્શનો હોય કે જે સી લેંગ્વેજમાં બનેલા નથી, એમની સાથે આવેલા નથી અને આપણે જરૂર છે તો એવા ફંક્શનો આપણે આપણી જાતે ક્રિએટ કરી શકીએ છીએ. એને કહેવાય યુઝર ડિફાઇન ફંક્શન, યુઝર દ્વારા બનાવવામાં આવેલ ફંક્શન. હવે ફંક્શન શા માટે બનાવવું જોઈએ? તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમારે વારે વારે કોઈ વસ્તુ યુઝ કરવી હોય. ફોર એક્ઝામ્પલ કોઈ લાઇન પ્રિન્ટ કરવી છે સ્ટારની, તો લાઇન પ્રિન્ટ કરવા માટેનો કોડ છે 10 લાઇનનો. તો તમારે વારે વારે એ 10 લાઇન તમારે લખવી પડશે. તો એનાથી આપણે એવું કરીએ કે ફંક્શન ક્રિએટ કરી લઈએ અને એ ફંક્શનને જ્યારે જરૂર પડે ત્યારે આપણે કોલ કરાવી લઈએ. તમને એવો વિચાર આવશે કે સર લૂપમાં પણ એવું જ થતું હતું, પણ લૂપમાં કેવું હતું, કન્ટિન્યુ હતું કે મારે કન્ટિન્યુ એક આરે 100 પ્રિન્ટ કરવા છે તો હું કરી દેતો હતો, ચલો લૂપમાં મૂકી દઉં. બટ પ્રોગ્રામના સ્ટાર્ટિંગમાં લાઈન પ્રિન્ટ કરવી છે, પછી થોડું બીજું વર્ક કર્યું, પાછી લાઈન પ્રિન્ટ કરવી છે, થોડું બીજું વર્ક કર્યું, પાછી લાઈન પ્રિન્ટ કરવી છે. આવું જ્યારે કરવાનું થતું હોય ત્યારે આપણે યુઝર ડિફાઇન ફંક્શન ક્રિએટ કરવાનું. જે કોડ તમારે કોઈ પણ વસ્તુ અચીવ કરવા માટે લખવો પડતો હોય એ કોડને આપણે ફંક્શનમાં લખી અને ફંક્શન ક્રિએટ કરી શકીએ. એને કહેવામાં આવે છે યુઝર ડિફાઇન ફંક્શન. હું તમને એક પ્રેક્ટિકલ સાથે બતાવું કે કઈ રીતના થઈ શકે છે, પછી આપણે આગળ થિયરી જોઈએ. આપણે એક પ્રોગ્રામ બનાવીએ. stdio.h integer main, okay, integer I, a અને b. હવે હું ફોર લૂપ લઉં છું. I equal to 0, I is less than 80, I plus plus, print star. ઓકે, હવે printf input any two number, scanf %d space %d and a and b. ઓકે, હવે આપણે ઇનપુટ કર્યા પછી પાછી આ બે લાઈનને પ્રિન્ટ કરવી છે. ઓકે, હવે printf input number is %d and %d a, b. પ્રોગ્રામ કમ્પ્લીટ. ઓકે, ચલો આ પ્રોગ્રામને આપણે સેવ કરી દઈએ અને રન કરીએ. ઓકે, જો અહીંયા પહેલા લાઈન આવી, વેલ્યુ ઇનપુટ કરવાની કીધી, બે વેલ્યુ ઇનપુટ કરી, પાછી લાઈન આવી અને પછી પાછું આપણે લાઈન પ્રિન્ટ કરી છે. તો આવું જે વસ્તુ આપણે કરીએ છીએ આની અંદર શું થાય છે કે એક સ્લેશ એન મૂકી શકીએ છીએ અહીંયા, એટલે ન્યૂ લાઈનમાં આવે, થોડું સારું લાગશે, બીજું કંઈ નથી. તો આનાથી શું થાય છે કે આટલો જે લાઈનનો તમે કોડ વારે વારે લખવો પડે છે. આ તો એક સિમ્પલ એક્ઝામ્પલ, આનાથી મોટો પણ કોડ હોઈ શકે. તો એના માટે આપણે એવું કરી શકીએ, વોઇડ લાઈન. આ એક ફંક્શન ક્રિએટ આ રીતના થાય. કઈ રીતના ક્રિએટ કરવું તમને પ્રોપર સમજાવીશ પછી. આ કોડ કટ કરીને આપણે એમાં મૂકી દઈએ અને હવે લખ નાખો લાઈન. ઓકે, જેટલી જગ્યાએ આપણે જરૂર છે એટલી જગ્યાએ લાઈન આપી દો. અને સ્ટાર્ટિંગમાં લાઈનને આપણે ડિક્લેર કરવું પડશે. કઈ રીતના ડિક્લેર કરવું, કઈ રીતના ડિફાઇન કરવું, કઈ રીતના કોલ કરવું, બધી વસ્તુ તમને સમજાવીશ. આ કમ્પાઇલ કર્યું, સોરી અહીંયા ઇન્ટીજર આઈ લેવું પડશે.
તો આ થઈ ગયું આપણે લાઈનનો પ્રોગ્રામ, બરાબર, કે જ્યાં આપણે ફંક્શન ક્રિએટ કરી દીધું, પછી આપણે જ્યાં જરૂર પડે ત્યાં લાઈન આપી દો. જેટલી વાર તમારે જરૂર છે એટલી વખત લાઈન તમે પ્રિન્ટ કરાવી દો. તમને ઈચ્છા થઈ કે મારે ડબલ લાઈન આપવી છે, તો અહીં 2 વખત લાઈન આપી દો. આવી ગઈ. તો આ રીતના આપણે કોઈ પણ વર્ક વારે વારે કરવું પડતું હોય અને કન્ટિન્યુ નહીં, અલગ અલગ, જો અહીંયા કોલ કર્યું, પછી અહીંયા કર્યું, પછી અહીંયા કર્યું, આવી જગ્યાએ તમે ફંક્શન ક્રિએટ કરી શકો છો. ઇટ્સ કોલ્ડ યુઝર ડિફાઇન ફંક્શન. આ ફંક્શન આપણે બનાવ્યું છે, આનો કોડ આપણે લખ્યો છે, એટલા માટે એને યુઝર ડિફાઇન ફંક્શન કહેવામાં આવે છે. ઓકે, તો આપણે આગળ જોઈએ પછી. ઓકે, તો યુઝર ડિફાઇન ફંક્શનની આપણે થિયરી જોઈએ. A function is block of code that perform a particular task. જો એક બ્લોક છે, એની અંદર આપણે કોડ લખ્યો હશે, એનું એક પર્ટિક્યુલર કોઈ ટાસ્ક હશે. જેવી રીતના આપણે જોયું કે જે આપણે બ્લોક લાઈન નામનો ફંક્શન બનાવ્યું, એનું કામ શું છે? તો એની ટાસ્ક છે કે આપણે લાઈન પ્રિન્ટ કરીએ સ્ટાર વાળી. તો એ રીતના કોઈ પણ પરફેક્ટ ટાસ્ક માટે આપણે ફંક્શન બનાવશું. એ જે બ્લોક છે, ઇટ્સ કોલ્ડ ફંક્શન. There are many situations where we might need to write same line of code for more than once in a program. ઘણી વખત આપણે એવું બનતું હોય, પ્રોગ્રામના એકને એક લાઈન વારે વારે લખવી પડે છે, જેવી રીતે આપણે લાઈન પ્રિન્ટ કરીને તમને બતાવ્યું છે. તો આવી જગ્યાએ આપણે શું કરી શકીએ? ફંક્શન. This may lead to unnecessary repetition of code, bug and even become boring for the programmer. જો એ વારે વારે હોય એટલે શું થાય? એમાં એરર આવવાની પણ પ્રોબ્લેમ રહેશે, અને એકને કોડ લખીને પ્રોગ્રામરને પ્રોબ્લેમ બોરિંગ પણ થશે પ્રોગ્રામમાં. So C language provide an approach in which you can declare and define a group of statements once in form of function and it can be called and used whenever required. તો આ વસ્તુનું સોલ્યુશન શું છે? વારે વારે એકને કોડ રિપીટ ન કરવો, એની બગ ન આવે એનું જોવું. તો એના માટેનો પ્રશ્ન છે કે આપણે એક ફંક્શન બનાવીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એને કોલ કરી લઈએ. જો આ તો 2 લાઈનનું ફંક્શન જ હતું, બટ ઘણી વખત એવું બને વધારે લાઈનનું ફંક્શન પણ હોય, તો એમાં એરર આવવાની શક્યતાઓ છે. એક બીજું કંઈ પણ થોડોક એવો ફેરફાર કરવો, તો તમે જો ફંક્શન ન ક્રિએટ કર્યું, 10 ટાઈમ્સ એ કોડ લખ્યો હોય તો 10 ટાઈમ તમારે એમાં ચેન્જીસ કરવો પડે. બટ આપણે શું કરી શકીએ? ફંક્શન ક્રિએટ કરીએ, જે બી ચેન્જીસ કરવો એક જ જગ્યાએ કરવો પડશે, એટલે અપડેશન કરવું પણ આપણા માટે સરળ બનશે. This function defined by the user are also known as user defined function. આ યુઝર બનાવે છે એટલા માટે યુઝર ડિફાઇન્ડ ફંક્શન કહેવામાં આવે છે. C function can be classified into 2 categories. C લેંગ્વેજમાં જે ફંક્શનો છે બે છે. એક લાઇબ્રેરી ફંક્શન, જે મેં તમને કીધું પ્રીડિફાઇન આવે છે C લેંગ્વેજ સાથે, ઇટ્સ કોલ્ડ લાઇબ્રેરી ફંક્શન, જે તમે આગળ શીખી ગયા છો. એ તો હજી બહુ ઓછા છે, લિમિટેડ છે, પણ આનાથી પણ બહુ બધા વધારે ફંક્શનો અત્યારે અવેલેબલ છે. એક છે યુઝર ડિફાઇન ફંક્શન, કે જે આપણે શીખવાનું છે. A user defined function on the other hand are those functions which are defined by the user at the time of writing program. Program લખતે વખતે આપણે બનાવશું. These functions are made for code reusability and for saving time and space. આનાથી આપણે એક તો પેલી વસ્તુ reusability કરી શકીએ, એક વખત લખેલો કોડ વારે વારે યુઝ કરી શકીએ. આનાથી આપણને બે બેનિફિટ છે. પેલું તો સેવ ટાઈમ એન્ડ સ્પેસ. તો આ રીતના આપણે ફંક્શન બનાવીને ટાઈમ અને સ્પેસ બચાવી શકીએ છીએ. સ્પેસનો મતલબ આપણો કોડ નહીં, લાઈનનો જે કોડ હોય એ લાઈનના કોડથી સ્પેસની વાત નથી, મેમરીની અંદર સ્પેસ આપણે બચાવી શકીએ છીએ. કારણ કે એકને કોડ વારે વારે સ્ટોર કરશું તો એનાથી આપણી સ્પેસ વેસ્ટ થશે. પણ એક વખત કોડ લખી એનું ફંક્શન ક્રિએટ કરીને પછી કોલ કરાવશું તો વન ટાઈમ જ આપણે ફંક્શન સ્ટોર કરવું પડે છે. તો આ રીતના સ્પેસ પણ બચાવી શકીએ છીએ. ફંક્શન યુઝર ડિફાઇન ફંક્શન કઈ રીતના વર્ક કરે એ વસ્તુ છે. મેઇન ફંક્શન છે, આપણે જ્યારે બી પ્રોગ્રામ કોલ કરશું ત્યારે મેઇન ફંક્શન જ કોલ થશે. પ્રોગ્રામ રન કર્યા પછી એની મેઇન ફંક્શનમાંથી કોઈ પણ ફંક્શન કોલ કરાવી તો કરાવી શકીએ. જો આ રીતના 3 ફંક્શન છે આપણી પાસે, ફંક્શન 1, ફંક્શન 2, તો એ બધા મેઇન ફંક્શનમાંથી જ કોલ થશે. ક્યારેક એવું બી બની શકે, આવશે આપણે આગળ નેક્સ્ટ ટોપિકમાં, કે ફંક્શન 1 માંથી ફંક્શન 2, ફંક્શન 2 માંથી ફંક્શન 3, આ રીતના પણ કોલ થઈ શકે.
ઇટ્સ કોલ્ડ નેસ્ટિંગ ફંક્શન. અને કે ઘણીવાર એવું થશે ફંક્શન ટુ પોતાને કોલ કરશે, ફંક્શન ટુ માંથી ફંક્શન ટુ કોલ થશે. ઇટ્સ કોલ્ડ રિકર્ઝન. આ બધું આપણે ડીપમાં આગળ જોવાનું છે. હવે ફંક્શન બનાવવાના બેનિફિટ શું છે? ઇટ્સ પ્રોવાઇડ મોડ્યુલારિટી ટુ યોર પ્રોગ્રામ સ્ટ્રક્ચર. મોડ્યુલારિટી મતલબ કે અલગ અલગ મોડ્યુલ બની જશે કે આ વસ્તુ કરવા માટે આ મોડ્યુલ, આ વસ્તુ કરવા માટે આ મોડ્યુલ, જેથી તમને પ્રોગ્રામ સમજવો એકદમ સરળ બનશે. કારણ કે ડિવાઈડ થઈ ગયો આખો પ્રોગ્રામ છે આપણો, કેવો છે? ડિવાઈડ થઈ ગયો. આપણે જે ઓલો કોડ હતો એમાં ખાલી લાઈન જ એટલું રીડ કરવું પડશે. આપણે 2 લાઈન રીડ નહીં કરવું પડે, આખું લોજિક વિચારવું પડે. 0 થી લઈને 80 લગી જાય, દર વખતે ઇન્ક્રીમેન્ટ થાય ને પ્રિન્ટએફ માં સ્ટાર છે, ઓકે લાઈન પ્રિન્ટ કરે છે. આટલું નહીં વિચારવું પડે, લાઈન ધેટ્સ ઓલ. અહીંયા લાઈન પ્રિન્ટ થાય છે, બરાબર. ઇટ મેક્સ યોર કોડ રિયુઝેબલ. આપણા કોડને આપણે રિયુઝેબલ બનાવી શકીએ છીએ. યુ જસ્ટ હેવ ટુ કોલ ધ ફંક્શન બાય ઇટ્સ નેમ ટુ યુઝ ઇટ whenever required. જ્યારે પણ ફંક્શનની જરૂર પડે ત્યારે ફક્ત એનું નામ લખી દેવાનું છે, એટલે ફંક્શન કોલ થઈ જશે. ઇન કેસ ઓફ લાર્જ પ્રોગ્રામ with thousands of code lines, debugging and editing become easier if you use the function. જો આપણે 2, 5, 10, 15, 20, પછી 50 લાઈનનો પ્રોગ્રામ હોય છે. હવે એમાં તો ફંક્શન બનાવો કે ન બનાવો કાંઈ એટલો બધો ફેર ન પડે. બટ જ્યારે થાઉઝન્ડ્સ ઓફ કોડ લાઈન, હજારો લાઈનનો જ્યારે પ્રોગ્રામ હોય ને ત્યારે બધું બહુ મુશ્કેલ હોય. એને ડિબગ કરવો, એને એડિટ કરવો, એમાં કંઈ પણ ફેરફાર કરવા, એ બધું બહુ હાર્ડ પડી જાય છે. એના માટે આપણે ફંક્શન કર્યું હશે તો એકદમ ઇઝી રહેશે. મેં તમને આગળ થોડી વાર પહેલાં જ એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ તમે કોઈ ફંક્શન એક ક્રિએટ કર્યું હોય, એમાં કંઈ એડિટિંગ કરવું હોય તો તમે સરળતાથી કરી શકો અને બધી જગ્યાએ એપ્લાય થઈ જશે. બટ એની જગ્યાએ ફંક્શન ક્રિએટ ના કર્યું ને એ જ કોડ બધી જગ્યાએ પેસ્ટ કર્યો હોય તો બહુ બધી મુસીબત થશે, બરાબર. ઇટ મેક્સ અ પ્રોગ્રામ મોર રીડેબલ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. મેં તમને આડી સમજાવ્યું છે કે 3 or 4 લાઈનનો કોડ હોય, આખો રીડ કરીએ પછી આપણને એનું લોજિક સમજાય કે ચલો અહીંયા આ વસ્તુ આપણે કરેલી છે. બટ એની જગ્યાએ ફંક્શનનું નામ હશે તો આપણે ફંક્શનના નામથી જ સમજી જઈશું. ફક્ત ફ્યુ વર્ડ, 1 થી 2 વર્ડમાં આપણે આખું વર્ક સમજી જઈએ, જે 10 લાઈનની અંદર આપણે સમજી શકતા હતા. તો એના રીડેબલ અને અન્ડરસ્ટેન્ડેબલ થઈ જશે કે પ્રોગ્રામને રીડ કરવો અને સમજવો ખૂબ સરળ બની જશે. તો એના બેનિફિટ છે. સિન્ટેક્સ ઓફ એ ફંક્શન. ફંક્શનની સિન્ટેક્સ. હવે ફંક્શન કઈ રીતના બનાવવું એ આપણે સમજીએ. ફર્સ્ટ ઓફ ઓલ ફંક્શનમાં રિટર્ન ટાઈપ હશે. જેવી રીતના આપણે ડેટા ટાઈપ હોય છે એવી રીતના રિટર્ન ટાઈપ હોય છે કે ભાઈ ફંક્શનમાં કોલ કરીએ આપણે ત્યારે એમાંથી શું આઉટપુટ આપણને મળશે. ઇટ્સ કોલ્ડ રિટર્ન વેલ્યુ. તો એ રિટર્ન ટાઈપ શું હશે, કેવા પ્રકારની વેલ્યુ આપણને રિટર્ન થશે. ફંક્શન નેમ. ફંક્શન નેમ આપણે કોઈ પણ આપી શકીએ છીએ. વેલિડ આઈડેન્ટિફાયર નેમ, જે આપણે વેરિયેબલ માટે રૂલ્સ લાગુ પડે છે એ સેમ રૂલ્સ આપણે ફંક્શન માટે લાગુ પડશે. આર્ગ્યુમેન્ટ લિસ્ટ. એમાં આપણે સાથે જે વેલ્યુ પાસ કરીએ ઇટ્સ કોલ્ડ આર્ગ્યુમેન્ટ. તમે કોઈ પણ ફંક્શન કોલ કરો છો ત્યારે આર્ગ્યુમેન્ટ સાથે પાસ કરી શકો છો. તમે જોયું છે બિલ્ટ ઇન ફંક્શનમાં કે એની અંદર આપણે એસક્યુઆરટી ફંક્શન મેથનું છે, એકદમ સરળ ફંક્શન છે. એની અંદર આપણે વેલ્યુ પાસ કરવી પડે છે. ફોર એક્ઝામ્પલ 25 આર્ગ્યુમેન્ટ આપ્યું હોય તો આપણને રિટર્ન 5 મળે છે. તો જે 25 છે એ શું થશે, આર્ગ્યુમેન્ટ થશે. અને જે આનો આન્સર આવે છે ઇટ ઇઝ રિટર્ન વેલ્યુ, તો એ થશે રિટર્ન વેલ્યુ. અને રિટર્ન ટાઈપ તો 5 છે ને ડેટા ટાઈપ કઈ છે, ઇન્ટીજર, તો અહીંયા રિટર્ન ટાઈપમાં ઇન્ટીજર આવશે. એસક્યુઆરટી ફંક્શન થઈ ગયું અને 25 જે ઇન્ટીજર છે એ આર્ગ્યુમેન્ટમાં લખવાના. પછી આપણે જે કોડ લખવો એ કોડ આપણે લખી શકીએ છીએ. વોટ ઇઝ રિટર્ન ટાઈપ? મેં તમને સમજાવ્યું એમ કે જે વેલ્યુ રિટર્ન થાય છે એની ડેટા ટાઈપ કઈ છે, અહીંયા રિટર્ન ટાઈપમાં લખવાની છે. રિટર્ન ટાઈપ કેન બી એની ડેટા ટાઈપ સચ એઝ ઇન્ટીજર, ડબલ, કેરેક્ટર, વોઇડ, શોર્ટ, ઇટીસી. આ એક વોઇડ નવું આવ્યું, અત્યાર સુધી આપણે વોઇડનો યુઝ કર્યો નથી, પણ મેં તમને જે એક્ઝામ્પલ બતાવ્યું એમાં પણ વોઇડ હતો. તો એ વોઇડ શું છે, જ્યારે ફંક્શન કંઈ પણ રિટર્ન નથી કરતું ત્યારે વોઇડ લખવાનું. આપણે જે સ્ટાર્ટિંગના એક્ઝામ્પલમાં જે લીધું હતું એ વોઇડ હતું કે એમાં કોઈ વેલ્યુ રિટર્ન થતી નહોતી, એ ફક્ત લાઈન પ્રિન્ટ કરી દે છે પણ કંઈ આઉટપુટ મળતું નહોતું. ફોર એક્ઝામ્પલ પ્રિન્ટએફ. પ્રિન્ટએફ શું કરે છે, તમને વેલ્યુ પ્રિન્ટ કરી દે છે, કંઈ આઉટપુટ નથી આપતું. એવી રીતના સેમ આપણે જોઈએ તો CLRSCR, ડિલે, આ બધા ફંક્શનો તમે લાસ્ટમાં જે જોયા છે એ બધા એની અંદર વેલ્યુ કોઈ રિટર્ન નથી થતી, ફક્ત વર્ક, કોઈ પણ એક સ્ટેટમેન્ટ જે છે, કોડ છે એ વસ્તુનું રન કરે છે પણ કંઈ રિટર્ન કરતું નથી. ડોન્ટ વરી, યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધેઝ ટર્મ્સ બેટર વન્સ યુ ગો
થ્રુ ધ એક્ઝામ્પલ બિલો. આપણે આગળ જેમ જેમ એક્ઝામ્પલ જોશું એ રીતના આપણે સરળતાથી સમજી જઈશું. ફંક્શન નેમ, it can be anything. However, it is advised to have a meaningful name for a function so that it would be easy to understand the purpose of function just by seeing its name. મેં તમને આગળ પણ કીધું કે ફંક્શનનું નામ શું વસ્તુ છે, તો કોઈ પણ વેલિડ આઈડેન્ટિફાયર નેમ હશે, જેમ વેરિયેબલને નામ આપીએ, પણ એ નામ એવું આપવાનું કે જે સમજી શકીએ. જે આપણે લાઈન પ્રિન્ટ કરી તો લાઈન જ આપ્યું, તો એબીસી નહોતું આપ્યું. જો એબીસી આપી દઈશ તો મારે વિચારવું પડશે વોટ ઇઝ એબીસી, બટ મેં લાઈન આપ્યું તો એનો મતલબ કે લાઈન જ છે, એક લાઈન પ્રિન્ટ કરશે. બરાબર, પ્રિન્ટ લાઈન એવું પણ નામ આપી શકો. એવું મિનિંગફુલ નેમ આપવાનું કે જેથી એનું નામ જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે આનો યુઝ આ છે. ફોર એક્ઝામ્પલ પ્રિન્ટ એફ, તો એ પ્રિન્ટ કરવા માટે યુઝ થાય છે. CLR મીન્સ કે ક્લિયર ધ સ્ક્રીન. SQRT સ્ક્વેર રૂટ મેળવવા માટે. તો આ રીતના જે ફંક્શન છે એના નામ જે આપીએ છીએ મિનિંગફુલ આપવાના કે જેથી આપણે સરળતાથી સમજી શકીએ કે આ ફંક્શનનું કામ શું હશે. ઓકે, તો આ રીતના આની ફંક્શનની સિન્ટેક્સ છે. આગળ જોઈએ એમાં આર્ગ્યુમેન્ટ લિસ્ટ. મેં તમને વાત કરી એમ SQRT ફંક્શનમાં 25 આપણે આર્ગ્યુમેન્ટ તરીકે આપીએ છીએ. ઇટ ઇઝ અ આર્ગ્યુમેન્ટ. ઘણી વખત એક આર્ગ્યુમેન્ટ હશે, ઘણી વખત એક કરતાં વધારે આર્ગ્યુમેન્ટ હશે. ઘણા એવા ફંક્શન છે એમાં એક કરતાં વધારે આર્ગ્યુમેન્ટ આપવી પડે. ફોર એક્ઝામ્પલ strcpy સ્ટ્રિંગ કોપી કરવા માટે 2 આર્ગ્યુમેન્ટ આપણે આપીએ છીએ. strncpy કોપી કરવા માટે નંબર ઓફ, એમાં 3 આર્ગ્યુમેન્ટ છે. તો આ રીતના આપણે ફંક્શનમાં સાથે જે પણ કોઈ વેલ્યુ પાસ કરવી છે કેટલી આર્ગ્યુમેન્ટો છે 1 2 3 એ બધાની ડેટા ટાઈપ આપવું પડશે ફંક્શન ડિક્લેર કરવા સમયે. આર્ગ્યુમેન્ટ લિસ્ટ કન્ટેન વેરિયેબલ નેમ અલોંગ વિથ ધેયર ડેટા ટાઈપ. ડેટા ટાઈપ સાથે નામ આપશું. ધેઝ આર્ગ્યુમેન્ટ્સ આર કાઇન્ડ ઓફ ઇનપુટ ફોર ધ ફંક્શન. આ બધા ફંક્શન માટે ઇનપુટ થયા. ફોર એક્ઝામ્પલ એ ફંક્શન વિચ ઇઝ યુઝ ટુ એડ 2 ઇન્ટીજર વેલ્યુ will be having 2 integer argument. તમે એક ફંક્શન બનાવ્યું છે, એની અંદર 2 ઇન્ટીજરનો સમ કરવો છે, તો આર્ગ્યુમેન્ટમાં તમારે શું આપવું પડશે તો કે 2 ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ. એન્ડ ધ બ્લોક ઓફ કોડ, જે આપણે ફંક્શનનો કોડ છે, ઇટ્સ કોલ્ડ ફંક્શન બોડી ઓર બ્લોક ઓફ કોડ. સેટ ઓફ સી સ્ટેટમેન્ટ, એમાં સી લેંગ્વેજના સ્ટેટમેન્ટ જ હશે, નવું નહીં હોય. તમે જે મેઇનમાં લખો છો એ જ વસ્તુ એમાં લખવાની છે, કોઈ અલગ વસ્તુ લખવાની નથી. which will be executed whenever a call will be made to the function. એ ક્યારે રન થશે જ્યારે આપણે ફંક્શનને કોલ કરશું એટલે કોડ રન થશે. તો આ હતી ફંક્શનની સિન્ટેક્સ. હવે ડિફરન્સ જોઈએ લાઇબ્રેરી ફંક્શન અને યુઝર ડિફાઇન્ડ ફંક્શન બંને વચ્ચે શું ડિફરન્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ યુઝર ડિફાઇન્ડ ફંક્શન, these function are not predefined in the compiler. આ કમ્પાઇલર સાથે આવતું નથી. These functions are predefined in the compiler of C language. C language ના કમ્પાઇલરની સાથે આવે છે. અલગ અલગ પ્રકારના ઘણી બધી પ્રકારના કમ્પાઇલરો છે. ટર્બો સી છે, આંસી છે, દેવ C++ છે. આ બધા અલગ અલગ જે નામ આવે છે ને આગળ ટર્બો ને સી ને આંસી, એ બધા કમ્પાઇલરના નામ છે. જે C લેંગ્વેજ માટે જ, બટ ઇટ ઇઝ એ કમ્પાઇલર. આપણે કાર કહીએ છીએ, કાર બહુ બધી પ્રકારની, હુન્ડાઈની કાર છે, ટાટાની કાર છે, સુઝુકીની કાર છે. તો બધી કાર જ છે, બટ અલગ અલગ કંપની છે. જેટલી કંપની અલગ એમાં ફંક્શનાલિટી અલગ અલગ હશે. તમે કાર ચલાવી તો તમને ખ્યાલ હશે કે બધી કંપનીઓની અલગ અલગ કાર છે, બધામાં થોડા જ ફંક્શનાલિટી અલગ અલગ છે. કંપનીઓના મોડેલની અંદર પણ ફંક્શનાલિટી અલગ અલગ આવે છે. તો એ જ રીતના સી લેંગ્વેજના કમ્પાઇલર બધા હશે સરખા, બટ એમાં ક્યાંક ક્યાંક ડિફરન્સ હશે. તમે જોયું હોય તો આપણે આગલા જે CLR અને ડીલે ફંક્શન છે ને એ તમને બીજા કમ્પાઇલરમાં કરવા પડ્યા, કારણ કે દેવ C++ માં એ ફંક્શનો નથી. CLR અને ડીલે ફંક્શન માટે દેવ C++ માં એક સ્લીપ નામનું ફંક્શન મૂકેલું છે કે જે window.h નામની હેડર ફાઇલમાંથી આવે છે, પણ એમાં ડીલે નામનું ફંક્શન નથી. તો આ રીતના કમ્પાઇલર વાઇઝ આપણે ફંક્શનો પણ થોડા ડિફરન્સ રહેશે, ઓલમોસ્ટ સરખા હશે. એમાં લૂપ ને ફોર ને એ બધું સેમ હોય છે, પણ લાઇબ્રેરી ફંક્શન હોય ને એમાં જ ડિફરન્સ રહેશે. These functions are created by user as per their own requirement. User defined function જેવી યુઝરને જરૂર હશે એ પ્રમાણે ક્રિએટ કરશે. જ્યારે લાઇબ્રેરી ફંક્શન, these functions are not created by user
એઝ ધ યર ઓવન. એ તો ભાઈ કમ્પાઇલરમાં સાથે આવ્યા હોય એટલે એ યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે નહીં હોય, પણ જે રીતના ક્રિએટ થયા હશે એ પ્રમાણે યુઝર એનો યુઝ કરવો પડશે. યુઝર ડિફાઇન્ડ ફંક્શન આર નોટ સ્ટોર્ડ ઇન લાઇબ્રેરી ફાઇલ. એ લાઇબ્રેરી ફાઇલમાં સ્ટોર થતા નથી. જ્યારે લાઇબ્રેરી ફંક્શન આર સ્ટોર્ડ ઇન સ્પેશિયલ લાઇબ્રેરી ફાઇલ. એ લાઇબ્રેરી ફાઇલમાં સ્ટોર થાય છે, જેને આપણે હેડર ફાઇલ પણ કહી શકીએ છીએ. There is no such kind of requirement to add the particular library file. જો યુઝર ડિફાઇન ફંક્શન તમારે યુઝ કરવા હોય એના માટે કોઈ લાઇબ્રેરી ફાઇલને એડ કરવાની રિક્વાયરમેન્ટ નથી. In this, if the user want to use a particular library function, then the user have to add the particular libraries of that function in header file of the program. તમારે SQRT ફંક્શન ઉપયોગ કરવું છે તો તમારે math.h નામની હેડર ફાઇલ એડ કરવી પડશે. તો આ રીતના જે ફંક્શન યુઝ કરવું હોય એની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એ હેડર ફાઇલ એડ કરવી પડે છે, ઇન્ક્લુડ કરવી પડે છે. આમ તો પર્ટિક્યુલર વર્ડ એનો ઇન્ક્લુડ છે. Execution of a program begins from the user defined function. આપણે જ્યારે પ્રોગ્રામ રન કરીએ છીએ ત્યારે યુઝર ડિફાઇન ફંક્શનથી પ્રોગ્રામ રન થાય છે. મેઇન ફંક્શન પણ યુઝર ડિફાઇન ફંક્શન જ કહેવાય છે, બરાબર. એટલે હંમેશા માટે આપણો પ્રોગ્રામ મેઇન ફંક્શનથી સ્ટાર્ટ થશે. એજ્યુકેશન ઓફ એ પ્રોગ્રામ ડઝ નોટ બિગિન ફ્રોમ લાઇબ્રેરી ફંક્શન. લાઇબ્રેરી ફંક્શન તો એની અંદર કોલ કરવામાં આવે છે, ત્યાંથી એનું સ્ટાર્ટિંગ નથી થતું. એક્ઝામ્પલ આપ્યા સમ, ફેક્ટ, આપણે જે લાઈન લીધું એ ગમે તે નામ આપી શકો છો. પણ લાઇબ્રેરી ફંક્શન હોય નામની આપણને પ્રિન્ટએફ આઈને લખી શકીએ. અને લાઇબ્રેરી ફંક્શન તમે બહુ બધા લોટ્સ ઓફ શીખી ગયા છો, એમાં કોઈ પણ નામ આપી દો એક્ઝામ્પલ. તો આ છે ડિફરન્સ લાઇબ્રેરી ફંક્શન અને યુઝર ડિફાઇન્ડ ફંક્શન વચ્ચેનો. હવે ફંક્શન અલગ અલગ પાર્ટ છે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ ફંક્શન ડિક્લેરેશન. તમારે ફંક્શનનો ઉપયોગ કરવા માટે પહેલા તો એને ડિક્લેર કરવું પડશે, બીજી વસ્તુ એને ડિફાઇન કરવી પડશે, અને થર્ડ વન એને કોલ કરવું પડશે. તો આ બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ફંક્શન ડિક્લેરેશન. જનરલ સિન્ટેક્સ ફોર ફંક્શન ડિક્લેરેશન ઇઝ, આપણે જે આગળ જોઈએ એ સિન્ટેક્સ છે. રિટર્ન ટાઈપ, ફંક્શન નેમ, ટાઈપ 1, ટાઈપ 2. લાઇક એની વેરિયેબલ ઓર એન એરે, a function must also be declared before its use. આપણે ફંક્શનનો ઉપયોગ કર્યા પહેલા એને ડિક્લેર કરવું પડે. જે રીતના વેરિયેબલમાં આપણે કરીએ છીએ, વેરિયેબલ યુઝ કર્યા પહેલા એને ડિક્લેર કરવો પડે છે, એ જ રીતના ફંક્શનને પણ ડિક્લેર કરવું પડશે. તમને હું બતાવું. જો આ જગ્યાએ પર આપણે ફંક્શન ડિક્લેર કર્યું છે, ઇટ ઇઝ ફંક્શન ડિક્લેરેશન. આમાં કોઈ પણ વેલ્યુ રિટર્ન નથી થતી, એટલા માટે શું લખેલું છે? વોઇડ. અને એનું નામ લાઈન છે અને એમાં કોઈ પણ આર્ગ્યુમેન્ટ નથી એટલે બ્લેન્ક છે. તો ધીસ ઇઝ ફંક્શન ડિક્લેરેશન. તો ફંક્શનનો ઉપયોગ કર્યા પહેલા એને ડિક્લેર કરવું પડે. જો આ ન કરીએ આપણે તો શું થાય? આવી ગયું કોમ્પ્લેક્સ ટાઈપ ફોર લાઈન. એટલા માટે આપણે એને ડિક્લેર કરવું જરૂરી છે. Function declaration inform the compiler about the function name, parameter is accepted and its return type. ફંક્શન ડિક્લેરેશન થી આપણે ત્રણ વસ્તુ આપી શકીએ. પહેલી વસ્તુ, આ નામનું એક ફંક્શન ક્રિએટ થયું છે તે એક. બીજું, એમાં કેટલી આપણે આર્ગ્યુમેન્ટ પાસ કરવી પડશે તે. થર્ડ વન, એ વસ્તુ શું રિટર્ન કરશે તે. આ ત્રણ વસ્તુ આપણે ફંક્શન ડિક્લેરેશન બધી ખ્યાલ આવે. જે રીતના ફંક્શન ડિક્લેર કરો છો તમે એ જ રીતે તમારે પાછું શું કરવું પડશે તો કે ફંક્શન ડિફાઇન કરવું પડશે, જે નેક્સ્ટ આવશે. The actual body of the function can be defined separately. ને જે ડિફાઇન આપણે અલગથી કરશું. It's also called a function prototyping. અને ફંક્શન પ્રોટોટાઇપ પણ કહેવાય છે. ફંક્શન પ્રોટોટાઇપ, જેનાથી તમને ખ્યાલ આવે છે ફંક્શન પ્રોટોટાઇપથી કે મારે ફંક્શનનું નામ શું છે, એમાં મારે કેટલી વેલ્યુ પાસ કરવી પડશે, કયા પ્રકારની વેલ્યુ પાસ કરવી પડશે, અને કઈ વેલ્યુ રિટર્ન થશે અને કયા પ્રકારની વેલ્યુ રિટર્ન થશે. આ બધી વસ્તુનો ખ્યાલ આપણને કેના ઉપરથી આવે છે? ફંક્શન પ્રોટોટાઇપ પરથી. ઇટ્સ કોલ્ડ ફંક્શન ડિક્લેરેશન. ફંક્શન ડિક્લેરેશનમાં કઈ કઈ વસ્તુ છે? રિટર્ન ટાઈપ, ફંક્શન નેમ, પેરામીટર લિસ્ટ એન્ડ ટર્મિનેશન સેમિકોલન. લાસ્ટમાં સેમિકોલન આવશે. જે બધી વસ્તુ આપણે જોઈ ગયા છીએ.
બરાબર, તમને મેં વસ્તુ આગળ સમજાવી છે બરાબર, બટ આપણે થોડું ડીપમાં જોઈ લઈએ. Return type. When function is declared to perform some sort of calculation or any operation and is expected to provide with some result at the end. તમે કોઈ પણ એક એમથી ફંક્શન ક્રિએટ કરો છો, એ ફંક્શન રન થશે, પછી કોઈ પણ એક આઉટપુટ જનરેટ કરશે, કોઈ રિઝલ્ટ જનરેટ કરશે. It's called return type. In such case, a return statement is added at the end of function body. આવું જ્યારે રિઝલ્ટ રિટર્ન કરવું હશે ત્યારે ફંક્શનના બોડીમાં છેલ્લે રિટર્ન સ્ટેટમેન્ટ લખશું આપણે. રિટર્ન ટાઈપ સ્પેસિફાઈઝ ધ ટાઈપ ઓફ વેલ્યુ. રિટર્ન ટાઈપ આપણે કોઈ પણ વેલ્યુ લઈ શકીએ, ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર, ડબલ, વોઇડ, જે બી. That function is expected to return to the program which called the function. બરાબર, કે ફંક્શન જેને કોલ કર્યું જે રિટર્ન કરવાનું છે એની ડેટા આપણે ત્યાં આપવાની છે. In case your function does not return any value. જો આપણું ફંક્શન કોઈ પણ વેલ્યુ રિટર્ન ના કરતું હોય તો રિટર્ન ટાઈપ શું બનશે? void. The return type would be void. તો અહીંયા void return type આવશે. ઓકે. And the next function name મેં તમને આગળ સમજાવ્યું કે valid identifier name. Function name is identifier and it specifies the name of the function. ફંક્શનનું નામ આપવાનું છે કોઈ પણ વેલિડ આઈડેન્ટિફાયરને, જે આપણે આઈડેન્ટિફાયરોના નામના રૂલ્સ હતા એ જ લાગુ પડશે. The function name is any valid C identifier and therefore must follow the same naming rule like other variable in C language. C languageમાં જે વેરિયેબલના નામ આવતા એ જ નામ રાખવાના. અને આગળ કીધું તો એ જ વસ્તુ ફરીથી કહું છું ખાલી કે નામ એવું આપવાનું કે જે આપણે સરળતાથી સમજી શકીએ. એવું નામ નહીં આપવાનું જે આપણને મજા આવે. બરાબર. પેરામીટર લિસ્ટ આપણે સાથે આર્ગ્યુમેન્ટો શું આપવી છે તે. The parameter list declare the type and number of argument that the function expects when it is called. પેરામીટર લિસ્ટ મતલબ જ્યારે ફંક્શન કોલ કરીએ છીએ ત્યારે આપણે સાથે જે વેલ્યુ પાસ કરવી પડે છે, ઇટ્સ કોલ્ડ પેરામીટર લિસ્ટ. Also the parameter in the parameter list receive the argument value when the function is called. પેરામીટર ની અંદર જે આપણે ફંક્શન કોલ કરીએ ત્યારે પાસ કરવા પડે, they are often referred as a formal parameter. આને ફોર્મલ પેરામીટર કહેવાય. ડિક્લેરેશનમાં જે આપણે ફંક્શન કોલ કરીએ ત્યારે જે બી કોઈ પેરામીટર છે ઇટ્સ કોલ્ડ ફોર્મલ પેરામીટર. ઓકે, તો આ હતું ફંક્શન ડિક્લેરેશન. તો આ રીતના આપણે ફંક્શનને ડિક્લેર કરી શકાય. ફર્સ્ટ વર્ક આપણું હતું ફંક્શન ડિક્લેર કરવાનું. હવે આપણે ડિફાઇન કઈ રીતના કરવું એ જોશું. Function body, it's called function define. The function body contains the declaration and the statement algorithm necessary for performing the required task. તમે ફંક્શન ડિક્લેર કર્યું છે ત્યારે જેટલી વસ્તુ લખીને એ બધું તો લખવાનું છે, બટ વધારામાં આપણે કોડ લખવાનો છે કે આપણે જે પે કોઈ રિક્વાયર્ડ ટાસ્ક છે ને કઈ રીતના પરફોર્મ કરશું એનો કોડ લખવાનો રહેશે. The body is enclosed with curly braces. curly bracketમાં આપણે આખું બોડી લખવાનું છે. And consist of 3 part. એની અંદર 3 part આવશે. પહેલું local variable declaration. જો આપણે એમાં કોઈ પણ વેરિયેબલની જરૂર પડે તો પહેલા વેરિયેબલ ડિક્લેર કરવાના. Function statement to perform the task inside the function. એના સ્ટેટમેન્ટ, એનો કોડ, સી લેંગ્વેજના જે સ્ટેટમેન્ટ છે એ જે આપણે કોઈ પણ ટાસ્કને પરફોર્મ કરવા માટે લખવા પડશે એ સ્ટેટમેન્ટ થયા. લાસ્ટ વન ઇઝ અ રિટર્ન એન્ડ રિટર્ન સ્ટેટમેન્ટ ટુ રિટર્ન ધ રિઝલ્ટ ઇવેલ્યુએટેડ બાય ધ ફંક્શન. જે રિઝલ્ટ આપણને મળ્યું છે ફંક્શનમાં એને રિટર્ન કરવા માટે આપણે શું મૂકશું? રિટર્ન સ્ટેટમેન્ટ. અને આપણે આગળ કીધું એમ કે જો કંઈ પણ નહીં હોય, જો વોઇડ હશે તો રિટર્ન સ્ટેટમેન્ટ નહીં આવે. ઇફ રિટર્ન ટાઈપ ઇઝ વોઇડ, જો વોઇડ હોય then no return statement is required. તો આપણે રિટર્ન સ્ટેટમેન્ટની કોઈ રિક્વાયરમેન્ટ નથી. આપણું ફંક્શન કંઈ રિટર્ન જ નથી કરતું તો રિટર્ન સ્ટેટમેન્ટ શા માટે લખીએ? તો આ રીતના ફંક્શનની બોડીમાં 3 પાર્ટ છે. પહેલા તો વેરિયેબલ જરૂર હોય ડિક્લેર કરો, સેકન્ડ થિંગ એના સ્ટેટમેન્ટ લખો અને લાસ્ટ વન ઇઝ રિટર્ન સ્ટેટમેન્ટ. ઓકે, એનું જે રિટર્ન સ્ટેટમેન્ટ. કોલિંગ ફંક્શન. ફંક્શન હવે કોલ કઈ રીતના કરવું? એને ડિક્લેર કરી દીધું, ડિફાઇન પણ કરી દીધું. હવે એને યુઝ કઈ રીતના કરશું? તો when a function is called, control of program gets transferred to the function. જ્યારે આપણે ફંક્શન કોલ કરીએ ને એટલે આપણા મેઇન ફંક્શનમાંથી આપણું કર્સર ક્યાં જતું રહેશે? એ ફંક્શનમાં જતું રહેશે.
In the example above, the statement multiply ij inside the main function is function call. અહીં એક્ઝામ્પલ આપ્યું એને કઈ રીતના સિન્ટેક્સ છે ફંક્શન નામ અને આર્ગ્યુમેન્ટ આપી દેવાની. અહીંયા એક્ઝામ્પલ મલ્ટીપ્લાય આઈ જે, તો આનાથી ફંક્શન કોલ થશે એટલે આપણું કંટ્રોલ છે એની મેઇન ફંક્શનમાંથી ક્યાં આવી જશે, સીધું તે મલ્ટીપ્લાયમાં જશે અને એ ફંક્શન આખું રન કરીને જે જગ્યાએથી આપણે ગયા હોય ને ત્યાંથી જ પાછું આગળનું વર્ક ચાલુ કરશે. ઓકે, ઇટ્સ કોલ્ડ કંટ્રોલ ઓફ પ્રોગ્રામ. પ્રોગ્રામનો કંટ્રોલ છે ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થાય છે. ઇટ ઇઝ એ કોલિંગ ફંક્શન. તો આ રીતના ફંક્શનના 3 પાર્ટ છે: ડિક્લેરેશન, ડિફાઇન એન્ડ કોલિંગ. 3 વસ્તુ આપણે શીખવાનું હોય છે. ઓકે, તો આપણે આ વસ્તુ અહીંયા જોઈ. હવે આપણે આગળનું નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું, નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. થેન્ક યુ.